અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ સુધારવા અને પર્યાવરણના જતન માટે કડક પગલાં ભરવાનું શરૂ કરાયું છે, જેના ભાગરૂપે પાલિકાની ટીમ દ્વારા શહેરના વ્યસ્ત એવા 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ સુધારવા અને પર્યાવરણના જતન માટે કડક પગલાં ભરવાનું શરૂ કરાયું છે, જેના ભાગરૂપે પાલિકાની ટીમ દ્વારા શહેરના વ્યસ્ત એવા 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સંયુક્ત રીતે શાક માર્કેટ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જનજાગૃતિ ફેલાવી હતી। ટીમે વેપારીઓને પ્લાસ્ટિકથી થતા પર્યાવરણીય નુકસાન વિશે વિગતવાર માહિતગાર કર્યા હતા અને તેનો ઉપયોગ સદંતર બંધ કરવા કડક સૂચના આપી હતી। પાલિકાની ટીમ માર્કેટમાં સઘન ચકાસણી હાથ ધરી હતી। આ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનારા વેપારીઓ પાસેથી આશરે 10 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું। આ સાથે જ નિયમ ભંગ કરનાર વેપારીઓ પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી, જેના પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। આ વિશેષ અભિયાનમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, ઉપપ્રમુખ વિરલબેન મકવાણા સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સ્થાનિક નાગરિકો અને વેપારીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વરને સ્વચ્છ, હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સૌ કટિબદ્ધ બનીએ અને પાલિકાની આ ઝુંબેશમાં પૂરતો સહયોગ આપીએ તેવી અપીલ કરી હતી। નગર સેવા સદન દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ આ પ્રકારની તપાસ અને જનજાગૃતિ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમ તોડનારાઓ સામે વધુ કડક પગલાં લેવાશે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન દરમિયાન 3 રસ્તા માર્કેટ પાસે આજ રોજ નગરપાલિકાના સભ્યો તથા સંગઠનના સભ્યો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને એ સાથે જ આજ રોજ માર્કેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે કરતા હતા તે વેપારીઓને અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો। આજ રોજ 9 થી 10 કિલો જેટલું પ્લાસ્ટિક પણ પકડવામાં આવ્યું ને ત્યારબાદ તમામ નગરપાલિકાના સભ્યો અને અમારા કાર્યકર્તા મિત્રો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું। આ જ પ્રસંગે હું અંકલેશ્વરની જનતાને એક નમ્ર અપીલ કરવા આવું છું અપીલ કરું છું કે ઘરેથી જ્યારે શાકભાજી લેવા નીકળે તો પોતાની બેગ લઈને નીકળે, જેથી કરીને આપણે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તદ્દન નાબૂદ કરીએ અને સ્વચ્છતામાં સહભાગી બનીએ। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।